ગુણોત્તર અને પ્રમાણ જેનો આપણે એક કાલે લેક્ચર મૂક્યું હતું, એનો બીજો ભાગ આપણે આજે લઈશું, જેમાં થોડા દાખલા એનાથી અલગ હશે. એમાં પહેલો દાખલો છે, 3 કર્મચારીઓને 1:2:3 ના પ્રમાણમાં પગાર મળે છે. જો અનુક્રમે 5%, 10% અને 15% નો વધારો થાય તો નવો ગુણોત્તર શોધો. અહીંયા આપણને પ્રમાણ 1:2:3 ના પ્રમાણમાં આપેલું છે. આ પ્રમાણ પગારનું છે, તેમના કર્મચારીઓ. એમના પગારમાં 5%, 10% અને 15% નો વધારો થાય છે. તો અહીંયા 1:2:3 નો પગાર છે. હવે પગારમાં 5%, 10% અને 15% નો વધારો થાય છે. તો અહીંયા 1 ના 5% કરીએ, 2 ના 10% કરીએ, 3 ના 15% કરીએ તો જવાબ પોઈન્ટમાં આવે. તો આપણે આ સંખ્યાને આપણે 1:2:3 ને 100:200:300 લખી શકીએ. હવે આ મૂળ તો એક જ છે, તો હવે 100 ના 5% વધારો થયો છે પહેલા કર્મચારીને, તો એના 5%. અહીંયા બીજા કર્મચારીને 10%, તો 10% વધારો થયો છે. અને ત્રીજા કર્મચારીને 15%. હવે આ સંખ્યાને આપણે 5% કરીએ તો ચાલે. તો 100 ના 5% એટલે આપણે સાદી રીત છે, બધા આમ જ કરતા હોય, 100 ગુણ્યા 5%. તો કેટલા આવે? 5. તો સીધો આપણે ડાયરેક્ટ ટકાવારી શોધવી હોય તો કોઈ પણ રકમના 10% કરવા હોય તો 1 પોઈન્ટ કાપી નાખવાનો. તો આપણે 10% મળ્યા, તો એના 5% એટલે 10 ના અડધા 5 થઈ જાય, તો 105 થાય. અહીંયા 100 મૂળ અને 5% વધારો, તો 105 પગાર થયો. અહીંયા 200 ના 10%, તો આપણે કીધું એમ 1 પોઈન્ટ કાપીએ તો 10% થઈ જાય. તો અહીંયા 210 થાય. અહીંયા 300 ના 15%, એટલે 300 ના 10% એટલે 30 થયા, અને 5% એટલે 15 થયો. એટલે 30, 10% એટલે 30 અને 15 એટલે 5%. આપણે 10 પ્લસ 5% છે એટલે 345 થાય. 300 ઈ મૂળ પ્લસ 10% એટલે 30, અને જે આગળના ઉપરના 5% છે એટલે 30 ના અડધા 15, 345. આ આપણને વધારો મળી ગયો. હવે અહીંયાનું શોર્ટ કરવું પડે, એટલે 1 × 5 105. અહીંયા 22 ગુણ્યા 42 ગુણ્યા 5, અહીંયા 69 ગુણ્યા 5. તો 5 જતા રહે, તો આપણને જવાબ મળે 21:42:69. આ ઉડાડવા માટે આપણે ઘડિયા આવડવા જોઈએ. જો આપણને આ ઘડિયા ના આવડતા હોય તો બીજી રીતે આપણે વિચારી શકીએ કે દરેકને 10 વડે ભાગી નાખવા. તો દરેકને 10 વડે ભાગીએ તો અહીંયા 1 પોઈન્ટ આવે, અહીંયા 1 પોઈન્ટ આવે, અને અહીંયા પણ 1 પોઈન્ટ આવે. હવે કોઈ પણ ગુણોત્તર છે એ પોઈન્ટમાં ના આવે તો ઓને ડબલ કરી નાખવાના. તો 10.5 ના ડબલ 21, 21 ના ડબલ 42, અને 34.5 ના 42 69. આ રીતે પણ આપણે શોર્ટમાં 21:42:69 લાવી શકીએ છીએ. બીજો દાખલો છે, જે અપૂર્ણાંકમાં આપેલું છે, તો a b શોધવાનું છે. અહીંયા a/b 1/3 અને bc બરાબર 1/5 આપેલું છે. તો a b c આપણે ગુણોત્તર પ્રમાણ શોધવાનું છે. તો અહીંયા a/b અને b/c નું પ્રમાણ આપણે શોધવું પડે.
તો આપણને ખબર છે કે આવી રીતે અપૂર્ણાંકમાં આપેલું હોય તો ચોકડી ગુણાકાર કરવાનો. તો a માટે 1 છે તો 1 તરી 3 3 જેમ b ને છે 1 અને સામે છે 2 1 2 2. અહીંયા શું છે b જેમ c 1 પંચમાંશ 1 ચતુર્થાંશ. તો b એટલે 1 1 ચોક 4 c એટલે 1 1 પંચમાંશ 1 ગુણ્યા 5 એટલે 5. અહીંયા આપણને સીધું પ્રમાણ મળી ગયું છે. તો આપણે જે પહેલા લેક્ચરમાં જે શીખવાડ્યું હતું એ રીતે કે a જેમ b જેમ c લખી નાખવાનું. હવે a ની રકમ શું છે 3. તો a ના નીચે 3, b નીચે 2, 2 ના નીચે 2, ફરી b નીચે 4. તો એ બીજી લીટીમાં લખવાનું. તો b એટલે 4 તો 4, c એટલે 5 તો 5 બીજી લીટી. હવે અહીંયા એક જગ્યા પડી છે અને અહીંયા એક જગ્યા પડી છે. તો જે બાજુમાં ખાલી જગ્યા હોય તે બાજુમાં સંખ્યા આપેલી તે લખી દેવાની. તો અહીંયા 4 છે તો અહીંયા 4, અહીંયા 2 છે તો અહીંયા 2, 4 કરી 12 ઓમ ગુણાકાર કરવાનો. 4 કરી 12, 4 દુ 8 અને 5 દુ 10. તો આ આપણો જવાબ છે. અહીંયા આવી રીતે અપૂર્ણાંકમાં આપેલું હોય તો આ રીતે પહેલા આવી રીતે શોધવાનું. સામ સામે ચોકડી ગુણાકાર કરીને અહીંયા b છે તો 1 ચતુર્થાંશ, બીજા નંબરમાં c છે તો 1 પંચમાંશ. તો એવી રીતે સામ સામે ગુણાકાર કરી અને આ રીતે પ્રમાણ શોધી અને પછીથી આપણે પહેલા લેક્ચરમાં જે શીખવાડ્યું હતું એ જ રીતે આ દાખલા આ રીતે પ્રમાણ શોધી શકાય છે. ત્રીજો દાખલો જોઈએ કે ચતુષ્કોણના 3 ખૂણાઓનો માપનો ગુણોત્તર 1:4:5 છે અને ચતુષ્કોણના ચોથા ખૂણાનું માપ 60 આપેલું છે. તો ચતુષ્કોણના નાના ખૂણાઓ અને મોટા ખૂણા વચ્ચેનો તફાવત શોધો. તો અહીંયા આપણને ચતુષ્કોણ આપેલો છે તો પ્રથમ તો આપણે ચતુષ્કોણના 4 ખૂણાનું માપ ખબર હોવી જોઈએ. તો ચતુષ્કોણના આપણને ગમે તેટલા ખૂણા આપેલા હોય તો ખૂણાનું માપ કઈ રીતે શોધવું તેના માટે હંમેશા n-2 ગુણ્યા 180 યાદ રાખો. તો અહીંયા n એટલે ચતુષ્કોણ જે પણ આપેલું હોય, ચતુષ્કોણ હોય, ત્રિકોણ હોય, ષષ્ઠકોણ હોય કે અષ્ટકોણ હોય તે મૂકી દેવાના. અહીંયા ચતુષ્કોણ છે તો n બરાબર 4 - 2 કૌંસ બાદ 180. તો અહીંયા 2 ગુણ્યા 180 બરાબર 360. ચતુષ્કોણના 4 ખૂણાનું માપ 360 થાય. તો અહીંયા ચોથા ખૂણાનું માપ 60 આપેલું છે તો 360 - 60 બરાબર 300. આ 300 માપ કયું તો એક ખૂણો ચોથા ખૂણાનું માપ આપેલું છે તો એ બાદ કરીએ તો 3 ખૂણાનું માપ આપણને મળ્યું. આ 3 ખૂણાનું માપ એ 1:4:5 ના પ્રમાણમાં છે. તો 300 એટલે આ 3 ખૂણાનો સરવાળો 1 + 4 + 5 બરાબર 10 થાય. તો કહી શકીએ કે 3 ખૂણાનું માપ 300 છે જે 10 બરાબર 300 છે. તો 300 ભાગ્યા 10 0 0 જતા રહે 30 મળે. 1 બરાબર 30 મળે. તો અહીંયા શું કીધું છે આપણને ચતુષ્કોણના નાનો ખૂણો અને મોટો ખૂણો. તો નાનો ખૂણો કરવો હોય તો આમાં નાનામાં નાનું શું છે 1. તો 30 ગુણ્યા 1 બરાબર 30. મોટામાં મોટા 5 તો 30 ગુણ્યા 5 બરાબર 150 થાય. તો અહીંયા આપણને તફાવત પૂછ્યો છે તો 150 - 30 બરાબર 120 જવાબ. અહીંયા આપણને ખાસ ખૂણો ચતુષ્કોણ છે તો એ ચતુષ્કોણના 4 ખૂણાનું માપ કેટલું એ ખબર હોવી જોઈએ. એના માટે આપણે ખાસ આટલું યાદ રાખવાનું
કે n-2 ગુણ્યા 180. તો અહીંયા જે ચતુષ્કોણ હોય તો 4 મૂકવાના, ષષ્ઠકોણ હોય તો 6 મૂકવાના, ત્રિકોણ હોય તો 3 મૂકવાના. એવી રીતે 3 ખૂણાનું માપ શોધી શકાય, 4 ખૂણાનું શોધી શકાય કે 5 ખૂણાનું શોધી શકાય. એવી રીતે નીચે આપણે જે પહેલા દાખલો ગણ્યો એવો જ દાખલો છે કે PQ EQR. આવી રીતે બંને રકમ આપેલી હોય તો આપણે સૌપ્રથમ PQR કે ABC એવી રીતે લખી દેવાનું. પણ અહીંયા P ની રકમ શું છે? 2. તો P ના નીચે 2. Q ની રકમ શું છે? 4. તો Q ની નીચે 4. આપણે દાખલો એટલા માટે લીધો છે કે અહીંયા Q PQR, તો અહીંયા Q છે ને અહીંયા આવવા જોઈએ, આ આપણે પાછળ લીધા છે. તો અહીંયા Q ની રકમ છે જે બીજા નંબરમાં આપેલી છે. તો આપણે ખાસ યાદ રાખવું પડે કે પહેલા અહીંયા 5 લખવા પડે Q ની નીચે, અને પછી R ની રકમ 3. તો 3. પછી બાજુમાં આપણે કીધું તેમ તો અહીંયા બાજુમાં ખાલી જગ્યા, તો બાજુમાં 5 છે તો 5, અહીંયા ખાલી છે તો અહીં બાજુ 4 છે તો 4 મૂકી દેવાનો. 5 દુ 10, 5 ચોક 20, 4 તારી 12. આને ટૂંકા કરવા હોય તો થઈ શકે 10/20/12 છે તો 5/10/6 લખી શકાય. આ જવાબ આવે. અહીંયા દાખલો એટલા માટે લીધો છે કે PQ છે એ 2/4 છે અને પછી QR આપવું જોઈએ, એની જગ્યાએ RQ આપેલું છે તો તે ખાસ યાદ રાખો. પાંચમો દાખલો છે કે 3 સંખ્યા 5/3/5/8 ના પ્રમાણમાં છે તથા તેમની સરેરાશ 32 છે, તો તે પૈકી સૌથી નાની સંખ્યા શોધો. તો અહીંયા 3 સંખ્યાનું પ્રમાણ આપેલું છે 3/5/8 એટલે કે, અને તેમનું સરેરાશ 32 છે. તો 3x + 5x + 8x આ સંખ્યા થઈ. કેટલી સંખ્યાઓ છે? 3. તો ભાગ્યા 3 બરાબર આપણે સરેરાશ કેટલી આપેલી છે? તો 32. 3x + 5x + 8x નો સરવાળો થશે 5 ને 3 8, 8 ને 8 16, 16x ભાગ્યા 3 બરાબર 32. એ 32 ના નીચે 1 લખી શકીએ. તો બરાબર સામે બે સંખ્યા હોય તો સામે ચોકડી ગુણાકાર થાય. તો 32 તરી 96 ભાગ્યા 16x નીચે જશે તો x. તો આપણને x ની કિંમત મળશે 16 કા 6 16 96 x બરાબર 6 મળ્યા. તો આપણને x બરાબર 6, તો સૌથી નાની સંખ્યા કઈ? 3. તો અહીંયા છે 3x, તો x ની કિંમત 3x માં મૂકીશું. x એટલે 3x 3 ના 3 x બરાબર 6 ગુણ્યા 6 6 તારી 18. સૌથી નાની સંખ્યા 18. અહીંયા 3x + 5x 3x + 5x + 8x સંખ્યા 3, તો નીચે 3 બરાબર એની સરેરાશ આપણને 32 આપેલી છે. પછી સામે ચોકડી ગુણાકાર એટલે 32 × 3 એટલે 96. આનો સરવાળો 16x, જે નીચે આપણે 16x લખ્યા. તો x બરાબર 6 કિંમત મળી. તો સૌથી નાની સંખ્યા 3, જે 3x છે. 3x 3 ના 3 x ની જગ્યાએ 6 કિંમત મૂકી તો 6 તારી 18. તો અહીંયા સૌથી નાની સંખ્યા 18. સૌથી મોટી સંખ્યા કઈ? તો અહીંયા 8 છે. 8 × 6 = 48. મોટી સંખ્યા છે તો 48.
હવે છઠ્ઠો દાખલો જોઈએ. એક થેલીમાં 50 પૈસા, 25 પૈસા અને 10 પૈસાના અમુક સિક્કા છે, જેનું પ્રમાણ 5:9:4 છે. જો કુલ 206 રૂપિયા હોય તો 25 પૈસાના સિક્કા કેટલા? તો અહીંયા 50 પૈસા, 25 પૈસા અને 10 પૈસા આપેલા છે. હવે એમનું પ્રમાણ છે 5:9:4. તો અહીંયા મને સંખ્યા મળશે 5×5 = 25, એટલે 250 પૈસા. 25 નવા 175, એટલે 25 નવા 225, 225 પૈસા મળે. 10 ચોક 40, 40 પૈસા. હવે આ પૈસાનો સરવાળો કરી દેવાનો. 250 પૈસા, 225 પૈસા અને 40 પૈસા. તો આનો સરવાળો થશે 515 પૈસા. હવે આ પૈસા છે તો આપણે આ રૂપિયાને પણ પૈસામાં ફેરવી દેવાના. તો 206 રૂપિયા છે, 206 એને રૂપિયામાં ફેરવાય. 1 રૂપિયાની કિંમત 100 પૈસા હોય તો ગુણ્યા 100 બરાબર 20,600 પૈસા થયા. હવે 20,600 પૈસા છે એને ભાગ્યા 515 પૈસા કરવા. જે પૈસા આવ્યા એને ભાગી દેવા. તો અહીંયા ઉડાડીએ તો 515 ગુણ્યા 4 બરાબર 2060 થાય. તો 500 ઉડી ગયા. તો અહીંયા 4 અને 0 વધ્યા બરાબર 1 પૈસાનું મૂલ્ય 4. 40 જે જવાબ આવે. હવે જે પણ પૈસાના સિક્કા આપણને પૂછ્યું હોય તે તેના વડે ગુણી દેવાના. અહીંયા 40 જવાબ આવ્યો તો સામે આપણે 25 પૈસાના સિક્કાનું પ્રમાણ શોધવાનું કીધું છે. તો 25 નું અહીંયા પ્રમાણ કેટલું છે? 9. તો 40 ગુણ્યા 9, 4 9 36 એટલે 360. 360 25 પૈસાના સિક્કા છે. જો આ 360 છે 25 પૈસાના સિક્કા છે. જો આપણને 50 પૈસાના સિક્કા પૂછ્યું હોય તો ગુણ્યા 5 કરો. જો આપણને 10 પૈસાના સિક્કા પૂછ્યું હોય તો ગુણ્યા 4 કરો. આ રીતે સિક્કાનું પ્રમાણ શોધી શકાય છે. પ્રથમ પૈસા લખી દેવાના, પછી તેનું પ્રમાણ નીચે, પછી જેટલા પૈસા થતા હોય 250 પૈસા, 225 પૈસા અને 40 પૈસા, એનો સરવાળો થાય 515 પૈસા. હવે 206 રૂપિયા આપેલા છે તેના પૈસામાં કન્વર્ટ કરવા હોય તો ગુણ્યા 100, તો 20,600 થાય. તો 20,600 ભાગ્યા જે પૈસાનો સરવાળો આવે છે તે 515, પછી આપણે ઉડાડ્યા તો 40 વધ્યા. તો 40 ને જે પણ પૈસા પૂછ્યું હોય તે પૈસાના પ્રમાણ સાથે ગુણો તો તે પૈસાના સિક્કાનું પ્રમાણ મળી જાય છે.